જે આખું મોડ્યુલ જોવા મળી રહ્યું છે ને તેને લઈને ક્યાંક એક સવાલ એ પણ હતો કે ના આ વખતે કેવી પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, આ બજેટ કેવું છે, બજેટમાં કયા કયા અત્યારે તો મહત્વના જે પ્રાવધાન કરવામાં આવ્યા છે ને હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, આ તમામ મુદ્દાઓને લઈને આપણે ચર્ચા વિચારણા કરીશું. આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે હિરેનભાઈ બેંકર કે જેઓ કોંગ્રેસના નેતા છે, સાથે જ સિદ્ધાર્થભાઈ ભટ્ટ જોડાઈ ગયા છે કે જેઓ અર્થશાસ્ત્રી છે, નિલેશભાઈ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ભાજપના નેતા છે, અને નીરવ અગ્રવાલ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. આપ સર્વેનું સૌથી પહેલા તો સ્વાગત છે. સિદ્ધાર્થભાઈ, શરૂઆત હું આપનાથી કરીશ. બજેટને સૌથી પહેલા તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આ વખતનું જે બજેટ હતું, ચલો ટેક્સ વ્યવસ્થામાં તો અત્યારે તો જે ઘણું સારું એવું જે પ્રાવધાન તો કરી દેવામાં આવ્યા, પ્લસ જોવા જઈએ તો ક્યાંક જે નવી વસ્તુની એક એમ કહેવાય કે આમ ઈચ્છા હતી કે ના કંઈક નવી વસ્તુ જોવા મળે. ચલો ટેક્સેશનમાં તો ફેરફાર કર્યો, પણ જે પર કેપિટા ઇન્કમ એટલે કે માથાદીઠ આવકની વાત કરવામાં આવે તો તેને ક્યાંક અત્યારે તો આમાં ઇન્ક્લુડ કરવામાં આવી નથી, તેવી એક વાત સામે આવી છે. પ્લસ જોવા જઈએ તો ક્યાંક જીડીપી વૃદ્ધિ દરને જે અત્યારે સંભાવનાઓ જે વ્યક્ત કરવામાં આવી, જે અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, તેના અનુલક્ષીના બજેટને સૌથી પહેલા તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપની વાત 100% સાચી છે કે આ બજેટ આપણને ક્યાંક ને ક્યાંક ચાણક્યની યાદ અપાવે છે. અને જ્યારે બજેટની શરૂઆત થઈ તો મહામહિમ રાષ્ટ્રપતિજીએ શામ દામ દંડ ભેદની વાત કરી હતી, તો એ ચાણક્યના સિદ્ધાંતોને અનુરૂપ છે. તો એમણે શું વાત કરી હતી અને આ બજેટમાં આપણને શું ધ્યાન ઉપર આવી રહ્યું છે, તો એ જોવા જઈએ કે જ્યારે સમજણપૂર્વકની પોલિસીની વાત કરી કે જે પ્રમાણે કૃષિ ક્ષેત્ર ઉપર જે સ્કીમો મૂકવામાં આવી છે, ગ્રીન એનર્જી ઉપર જે ફોકસ કરવામાં આવ્યો છે, તો એ સમયની માંગ હતી. એટલે સમજણપૂર્વકની પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશનનું એમણે રણશીંગું ફૂક્યું એવું કહી શકાય ને આપણા નાણામંત્રીશ્રી. બીજું કે દામ એટલે કે પ્રમોશન કરવું, જે જેન્યુઇન કરદાતા છે તો એમને લાભ આપવો. તો એ પણ આ બજેટમાં ઇન્કમટેક્સમાં જે રિલેક્સેશન આપવામાં આવ્યું તો એ વાત સર્વસ્વીકૃત થાય છે કે લોકોને ફાયદાની વાત કરવામાં આવી છે. પછી આવે છે દંડ, કે આકરા પરિણામો ભોગવવા પડે જે કરચોરો છે, ટેક્સ ચોરીને કરી રહ્યા છે, તો એમની માટે પણ પોલિસી રિફોર્મ્સ કરવામાં આવ્યા છે કે એમને કઈ રીતે વધારે ને વધારે દંડ કરવામાં આવે. અને છેલ્લે આવે છે ભેદ એટલે કે આપણી જે માહિતીઓ છે તો એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો એની ઉપર પણ ફોકસ કરવામાં આવ્યો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વધારે પ્રમોટ કરવામાં આવે. અને જે 5G ટેકનોલોજીને રોલ આઉટ કરવાની વાત છે તો ક્યાંક ને ક્યાંક આ આખી ઇકોસિસ્ટમ ડિફરન્શિએટ કરી શકશે અને આપણા ભારતને વૈશ્વિક પરિસ્થિતિમાં સ્ટ્રોંગ પોઝિશન ઉપર મૂકશે એવું આપણે કહી શકાય. અને મેજોરિટી પણ એક દુઃખની વાત એ પણ છે કે આપણું ઓવરઓલ બજેટ એ ખાધમાં ચાલ્યું છે. મિનિંગ ધેર બાય કે હું 100 રૂપિયા કમાઉં છું તો એમાંથી ઓછામાં ઓછા 35% મારું બોરોઈંગ છે. એટલે મારું જ્યારે બજેટ ગત વર્ષે 40 લાખ કરોડનું હતું તો આ વખતે 45 લાખ કરોડનું થયું. તો એ 45 લાખ કરોડમાંથી મારી જે ટેક્સ રિસિપ્ટ છે, જે આવક છે એ 27 લાખ કરોડ છે. અને જે ગેપ વધ્યો છે 20 લાખ કરોડનો, તો એ મારે દેવા તરીકે મેં લીધું છે. એટલે શું આપણા ભારત જ્યારે સોનાની ચીડિયા કહેવાય, વિશ્વગુરુ બનવું છે, તો દેવું લઈને વિશ્વગુરુ કઈ રીતે બની શકાય? એટલે એ એક પ્રશ્ન છે. બિલકુલ, અત્યારે સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે આપણે દેવાની વાત કરતા આ વખતે દેવું છે સૌથી વધારે છે. અને દેવું ક્યાંક વધારે છે તેને ઘટાડવા માટેનો એક પ્રયત્ન અત્યારે તો કરવો બહુ જરૂરી છે. પણ સાથે ટેક્સની ઉપર વાત કરીએ, નીરવભાઈ, નવી ટેક્સ વ્યવસ્થામાં 7 લાખ સુધીની જે આવક ઉપર કોઈ ટેક્સ નહીં તે વાત સામે આવી છે. આ પછીલા ઘણા વર્ષોથી જે રીતે ઇન્કમટેક્સની ઉપર જે પ્રેક્ટિસ પણ અત્યારે તો કરી રહ્યા છો, આપને ઘણા અનુભવ પણ છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે 8 વર્ષ બાદ આ સૌથી મોટું ઇમ્પ્લિમેન્ટેશન જોવા મળ્યું છે. સાચી વાત છે. 8 વર્ષ પછી આ ટેક્સ સ્લેબમાં ઇમ્પ્લિમેન્ટેશન આપણે જોવા મળ્યું છે. ઇટ વોઝ વેલ એક્સપેક્ટેડ, કેમ કે 2014માં જ્યારે મોદીજીએ એઝ અ પ્રાઇમ મિનિસ્ટર ટેક ઓવર કર્યું હતું ત્યારે 7 લાખ કરોડ વોઝ અ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન હતું. અને લાસ્ટ યર 7 લાખ કરોડ માત્ર ને માત્ર કોર્પોરેટ ટેક્સના રૂપે આવ્યું છે. પર્સનલ ઇન્કમ ટેક્સ અલગ હતું. તો આ વખતે એક એક્સપેક્ટેડ હતું કે ઇન્કમ ટેક્સમાં એક મોટું બેનિફિટ ગવર્મેન્ટ પાસ ઓન કરશે. 2024માં આવનારા ઇલેક્શન પહેલાંનું આ પૂર્ણ બજેટ છે એ પણ એક ધ્યાનમાં રાખવાની જરૂર હતી. તો એ ગવર્મેન્ટે જે સ્કીમ પાસ ઓન કરી છે, જે બેનિફિટ પાસ ઓન કર્યું છે, એ એક્સપેક્ટેડ બહુ જરૂરી હતું. બિલકુલ, અને એક્સપેક્ટેડ હતું. અને સાથે જે આ વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની આવક ઉપર ઇન્કમટેક્સ ભરવો નહીં પડે, તેનાથી શું ફાયદો થશે? 45,000 રૂપિયા સુધીનું બેનિફિટ થશે. અત્યાર સુધી જે હતું ઇન્કમ ટેક્સમાં બે ઓલ્ડ સ્કીમ અને ન્યૂ સ્કીમમાં જે બાયફર્કેશન હતું, ઓલ્ડ સ્કીમમાં જે 5 લાખ સુધી તમને ટેક્સ ભરવાનું નથી આવતું,
અને ન્યૂ સ્કીમમાં પણ એ જ રેટ હતા. ગવર્મેન્ટે આ વખતે ઓલ્ડ સ્કીમમાં કોઈ ફેરફાર કર્યા નથી. નવી સ્કીમમાં 5 લાખની જગ્યાએ 7 લાખ સુધીનું એક્ઝમ્પશન આપ્યું છે. તો આપણે એક લેમેન ભાષામાં સમજવા જઈએ તો જે અત્યાર સુધી 12,500 રૂપિયાની રિબેટ એક આમ નાગરિકને મળતી હતી, એ રિબેટ ડાયરેક્ટ ડબલ થઈને 25,000 રૂપિયાની રિબેટ ગવર્મેન્ટે આપી છે. તો જે 7 લાખની તમારી આવક હોય તો નવી ટેક્સ પ્રમાણે, નવી સ્કીમ પ્રમાણે 25,000 રૂપિયાનું ટેક્સ આવે છે અને 25,000 રૂપિયા તમારું 87A ની કલમ હેઠળ પૂરેપૂરું તમારું રિબેટમાં જશે. 1 રૂપિયા તમે ભરવા પાત્ર આવશે નહીં. બિલકુલ. અને તેની સાથે ક્યાંક એક સવાલ એ પણ કે એટીસીમાં અત્યારે તો કોઈ પ્રકારનો ફેરફારની વસ્તુ સામે આવી છે? એટીસીમાં કોઈ ફેરફાર નહીં, કેમ કે નવી સ્કીમમાં જે ગવર્મેન્ટે બેનિફિટ આપ્યું છે 115 BACની જે હેઠળ છે, 115 BACની હેઠળમાં જો તમે જાઓ તો એટીસી એમ પણ તમને મજર નથી મળતું. તો ગવર્મેન્ટે ન્યૂ સ્કીમને જે મોટિવેશન આપ્યું છે, ઓલ્ડ સ્કીમમાં કશું ફેરફાર કર્યા નથી. તો એટલે એટીસીનો ઇમ્પોર્ટન્સ નવી સ્કીમમાં પહેલા પણ હતું, હવે બંને વચ્ચે આમ ડિફરન્સ કેટલો કહેવાય, નવી પોલિસી અને જૂની પોલિસી વચ્ચે? નવી સ્કીમ અને જૂની સ્કીમમાં એક્ઝેક્ટ ડબલ બેનિફિટ જોવા મળે છે. કેમ કે જૂની સ્કીમમાં જો તમે જાઓ તો 12,500 રૂપિયાનું ટેક્સ રિબેટ છે અને આ બજેટ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી અને નવી સ્કીમમાં જાઓ તો 25,000 સુધીનું તમને ટેક્સમાં બેનિફિટ રિબેટ મળે છે. બિલકુલ. અત્યારે 25,000 સુધીનું જે ટેક્સ રિબેટ તો મળતો હોય છે અને તેની સાથે ક્યાંક નવું બજેટ છે એ મધ્યમ વર્ગ માટે ક્યાંક સારું છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં તો કહ્યું હતું. વિરેનભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આ બજેટને? આખી જે ચર્ચા હમણાં કરવામાં આવી ને શરૂઆતમાં જે મેં પર કેપિટાની વાત કરી, ડેપની વાત કરી, આખી જેટલા લોકો ટેક્સ પેની વાત કરે છે, 135 કરોડના દેશમાં 11.9 મિલિયન એટલે કે 1.1 કરોડ લોકો ટેક્સ ભરે છે. મને ચિંતા છે 134 કરોડ લોકોની કે એના માટે શું. ગુજરાત અને દેશની વાત કરીએ છીએ, 8.3% અત્યારે હાલમાં અનએમ્પ્લોયમેન્ટ રેટ છે. અત્યારે હાલમાં દેશની સામે બે મુખ્ય બાબત પર અત્યારે હાલમાં ચિંતાનો વિષય છે, મોંઘવારી અને બેરોજગારી. આખા બજેટમાં મોંઘવારીનો મ જોવા ના મળ્યો અને બેરોજગારીનો બ જોવા ના મળ્યો. રોજગારીનો ર આવે તો પણ સારી વાત હતી, પણ આજે સીધી લીટીમાં જો ભરતી કરવી હોય 30 લાખ ભરતી કેન્દ્રીય ભરતી થઈ શકે છે અને ગુજરાતમાં 5 લાખ ભરતી થઈ શકે. પણ વડાપ્રધાન તો એમ કહે છે કે આશાનું એક બજેટ છે. વાત આખી એ છે કે જે પ્રકારે વારંવાર આપણને 2 કરોડ રોજગારીની વાત કરવામાં આવી હતી, આજે રોજગારની વાતમાં તમે આત્મનિર્ભર થઈ જવાની વાત કરી રહ્યા છે. બહુ સારી વાત. અત્યારે આપણે એમ કે બહુ સરસ વાતાવરણ છે, ઇઝ ઓફ ડુઈંગનું વાતાવરણ છે, 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત હમણાં કરશે આવશે. અને વાત એક એ જે કહેતા હોય છે અત્યારે હાલમાં જે બધી જગ્યાએ સાંભળવા મળે છે કે એક ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે. હવે મને એક સામાન્ય માણસ, ગુજરાતના નાગરિક, એક સામાન્ય લેમેન તરીકે મને એટલી ખબર નથી પડતી કે આ PSU બંધ થઈ રહ્યા છે, એરપોર્ટો વેચી રહ્યા છીએ, રેલવે વેચી રહ્યા છીએ, આપણે બેન્કો બંધ કરી રહ્યા છીએ. આ બધું જ્યારે કરતા હોઈએ તો આપણે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કઈ વાત કરી રહ્યા છીએ? આજે રોજગારીની વાત કરતા હોય તો રોજગારીમાં આપણે નંબર 1 પર આવીએ છીએ. 2014માં ભારતનું દેવું 53,000 કરોડ હતું, જે 8 વર્ષમાં 100 લાખ કરોડ એ વધી ગયું. અને આ ગયું ક્યાં? જો આપણી પાસે આટલું સરસ જ વાતાવરણ હતું, ઇઝ ઓફ ડુઈંગની વાતાવરણ હતું, તો આ બધું ગયું ક્યાં અને કોના માટે? અંતે તો આપણે જોવા જઈએ તો મોંઘવારીમાં છેલ્લા 7 મહિનામાં આંતરરાષ્ટ્રીય ક્રૂડમાં 32% ઘટાડો થાય અને 1 પૈસાની પણ જો એનો ફાયદો સામાન્ય જનતાને ન મળે તો શું આ બજેટને આપણે ધોઈ પીવાનું? પણ હિરેનભાઈ, ગુજરાતના અને દેશના હિરેનભાઈ, ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ એમ કહેશે કે ના, કંઈ પોઝિટિવ જોવાની કોઈ વાત આમાં નથી, બધું નેગેટિવ જ કોંગ્રેસ જોવે છે. ના, જો બજેટ એ અત્યારે હાલમાં અંદાજપત્ર છે, અને આપણે શાંતિથી કહીએ તો અંદાજપત્ર કહેવાય. અંદાજપત્ર અમલીકરણ થાય તો સૌથી સારામાં સારી બાબત. વાત એટલી છે કે અત્યારે અમલીકરણની વાત કરવા બેસીએ, 8 વર્ષમાં GDPનો એવરેજ રેટ કાઢીએ તો 3% આવે, 3.3 આસપાસ છે. UPA વખતે આ 6 આસપાસ હતો, 100% આસપાસ હતો. દેવું ઓછું હતું, લોકોને રોજગાર હતી, લોકોને મોંઘવારી ઓછી હતી. હા હતી, હું નથી પણ નથી, અમે સ્વીકારતા હતા કે હતી. અત્યારે આ વાત એવી જ છે, ના રોજગારી નથી, ના રોજગારી જેવું, બેરોજગારી ક્યાંય છે જ નહીં, મોંઘવારી બી ક્યાંય છે જ નહીં, બધું વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. આ વાત મને અત્યારે હાલમાં એક નાની ખાલી વાત મારે મૂકવી છે. અંગ્રેજોએ બિલ્ડિંગો બાંધી પણ કર એને મીઠા પર નાખ્યો. આ જ વાત અત્યારે હાલમાં એવી થઈ રહી છે. તમે વિકાસ જુઓ, પુલ જુઓ, બીજું બધું જુઓ, પણ દૂધ, બ્રેડ, બટર, રોટલી પર અલગ ટેક્સ, પરોઠા પર અલગ ટેક્સ. આ કરીને તમને ખાવાના ફાંફા કરી દેવાનું જો કોઈ કામ કર્યું હોય તો આ બજેટે કર્યું છે. બજેટ અત્યારે આવ્યા પછી પણ આટલી જે બધી વાત કરી રહ્યા છીએ આપણે,
એ ધરાતલ પર કેટલું ઉતરશે એ આગળ જોવામાં રહ્યું. ઓકે, એટલે કે નિલેશભાઈ, દર વખતની આ વાત છે, દર વખતે આ સવાલ થાય છે કે તમે બજેટ જાહેર કરી દીધું, બજેટમાં ઘણી બધી યોજનાઓ તમે લાવી દીધી, આટલું કરીશું, આમ થઈ જશે, હવે આમ કરવામાં આવશે, એ બધી વાત તમે કરો છો, પણ ઇમ્પ્લિમેન્ટેશનને લઈને દર વખતે સવાલ થાય ને જે રીતે કોંગ્રેસના પ્રવક્તાએ પણ એમ કહ્યું ને કે ના, અમલીકરણ થાય પછી આગળ વાત. ભાઈ, આ છે ને કોઈ ચૂંટણી લક્ષી બજેટ નથી, આ જનતા લક્ષી બજેટ કહી શકાય. અમૃતકાળનું આ બજેટ છે જે અમને એમ કે 2024 નું ઇલેક્શન આવી રહ્યું છે એટલા માટે આ પ્રકારનું હશે એમ. ના, એવું નહીં. જો આની પહેલા જે 5 સ્ટેટમાં ઇલેક્શન હતું ત્યારે પણ બજેટ હતું, તો એમાં કોઈ કર, આઈ થિંક સીએ વધારે ધ્યાન આપશે કે એમાં કોઈ કર વધ્યા નતા અને ઘટ્યા નતા, બરાબર. બીજી વસ્તુ હું આપણે કહીશ કે જે પ્રમાણેની આજની તારીખમાં ભારત જે આખા વિશ્વની અર્થતંત્ર મોટા દેશોમાં અર્થતંત્રમાં 5મા સ્થાને છે, એટલે આપણી ઇકોનોમી એટલી મોટી થઈ ગઈ છે અને થવા જઈ રહી છે, તો એ આપણને બહુ સારું એવું કહેવાય ને કે આપણને ઉર્જાવાન કરી શકે છે, આપણને પ્રોત્સાહન આપવાની જરૂર છે. બીજી વસ્તુ હું આપણે કહીશ કે જે પ્રમાણેની કદાચ આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી બજેટનો સમય જે સાંજનો હતો, તો યશવંતસિન્હા જે હતા પૂર્વ, એમને સવારનો કર્યો, એટલે એ શરૂઆત ત્યાંથી થઈ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે મિડલ ક્લાસ હોય, દરેક લોઅર મિડલ ક્લાસ હોય, બિઝનેસ ટાઇકૂન હોય, એમએસએમઈ હોય, લઘુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, જેટલા બી આપણા ત્યાં ભારતમાં સેક્ટર છે, બધાને જ ધ્યાનમાં રાખીને આ બજેટ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. આજે જે બજેટ છે, આ બજેટ આવતા વર્ષની, એટલે હું કહીશ કે કદાચ આવનારા દિવસોમાં બ્લુ પ્રિન્ટ, આવનારા વર્ષોની બ્લુ પ્રિન્ટ છે. આમાં મિડલ ક્લાસને બહુ સાથે ધ્યાનમાં રાખીને જ જોવામાં આવ્યું છે. બીજી વસ્તુ કહીશ કે આપણા ત્યાં એમએસએમઈ નો સૌથી વધારે વ્યાપક ગણતરી છે કે સૌથી વધારે એ સેક્ટર છે. એમએસએમઈ માં સૌથી વધારે જે ઉદ્યોગો બંધ પડ્યા હતા, તો એના ફરીથી રીડેવલપમેન્ટ. બીજી એક ખાસ મેં આમાં જોયું કે જે કદાચ આપણે એવું સમજી શકીએ છીએ કે કદાચ હું એમએસએમઈ છું તો મને કોઈ પેમેન્ટ નહીં આપે તો સામે પેલાને કર પાત્ર નહીં થાય, એનો ખર્ચો બાદ નહીં મળે, એટલે આ બહુ સારી વસ્તુ છે. તો આ જે ચૂંટણી લક્ષી બજેટ ના કહી શકાય, પણ જનતા લક્ષી બજેટના ધ્યાનમાં રાખીને જોવા જેવું છે કે આનો રૂપિયો જે સાયકલ છે યજ્ઞભાઈ, એ સાયકલ આખી ફરતી રહેશે. દરેક સેક્ટરના. ઓકે નિલેશભાઈ, ઓકે, હવે મને છે ને એક સવાલનો જવાબ આપો. બે મેઇન સેક્ટરની વાત કરું, પહેલા એજ્યુકેશન અને મેડિકલ, અને એમાં પાછું એજ્યુકેશનને આપણે પહેલાં લઈએ. આ પહેલાં તમે એમ એ તો વાત તમે એક્સેપ્ટ કરો છો ને કે ના, આની પહેલાંનું પણ જે બજેટ હતું એ જનતાલક્ષી જ હતું, એમ ચૂંટણીલક્ષી નહોતું, એમ એ વાત તો એક્સેપ્ટ કરો છો ને તમે? ના, હું એટલા જ માટે એક્સેપ્ટ કરું છું કે કોંગ્રેસને જે પૂછવાનો આવ્યો પ્રશ્ન, એનું રિએક્શન આપ્યું. હંમેશા ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી લક્ષી બજેટ નથી આપ્યું. હંમેશા હોય છે, હંમેશા. 2014 થી જે પ્રમાણેની આપણી ઇકોનોમી, જે અર્થતંત્ર, આ તો મારી જોડે IMF ના આંકડા છે, એ તો ખોટા નથી ને આપણે લક્ષ્મી. ના, બરાબર છે. હવે એક મને સવાલ, હવે મારે એક સવાલનો જવાબ આપો. ગઈ વખતે આત્મનિર્ભર ભારતની હેઠળ 16 લાખ નોકરીઓ આપવાની વાત થઈ હતી, આપી કેટલી? ખાલી 75,000. 100 લાખના એલાનની સામે 75,000 રક્ષા મંત્રાલયમાં, 2.5 લાખ રેલવેમાં, 2.91 લાખ ગૃહ મંત્રાલયમાં, 1.21 લાખ પદ ખાલી છે. તો તમે, હું એ જ કહું છું, તમે યોજનાઓ બહાર પાડો તો અમને કોઈ ના નથી, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે? એનો સવાલનો જવાબ આપો મને. યજ્ઞભાઈ, 2014 થી આ જેટલી બી જોગવાઈઓ થઈ હશે એનું ઇમ્પ્લિમેન્ટેશન, જે કહેવાય ને કે એના કાર્યરત કરવાનું કામ જ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આ 2014 થી 2022 નો પહેલા કઈ થયું નહીં એમ? 2014 પહેલા કે 2010 વર્ષમાં આપણે જે પ્રમાણે કામ થયેલા છે, પણ આ જે પ્રમાણેની ડબલ એન્જિન જે સરકાર કહેવાતી હતી, જે કામ થયા છે, અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે ગુજરાતમાં 156 સીટ આવી, એ કોંગ્રેસ કે ભાજપની લોકોને જ, આ લોકોએ જનતાલક્ષી વાત કરો, ચૂંટણી લઈને આવો છો એટલા માટે. ના, આ જનતાલક્ષી એટલા માટે કે આપણા ત્યાં પણ જનતા જે કમિટમેન્ટ આપે છે, જે સિલેક્શન કરે છે, ભાઈ આ સરકારને મારે ચૂનવી છે. હું આપને વિશ્વાસ અપાવું છું કે 2024 આદરણીય વડાપ્રધાન મોદીજીની સરકારે જ આપણે આ ડિબેટ કરીશું. હું આપને કહું, કારણ કે જનતાલક્ષી બજેટ સરપ્લસ થાય છે. અને બીજું એક નિલેશભાઈ સવાલ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 ની શરૂઆત કરવામાં આવશે, તો પહેલા જે 1.0, 2.0 જે પણ હતી એમાં કેટલું કામ થયું, તો એનું કોઈ પેલું કહેવાય ને લેખાજોખા જોવા નહીં મળ્યા?
આ જે બજેટ છે ને હજી આની પર ડિટેલમાં વિભાગો કેટલું બજેટ થાય છે, આ એક ઓવરઓલ આપણા બજેટના કદાચ જોઈ શકાય યજ્ઞભાઈ કે આ બજેટમાં હવે દરેક વિભાગોમાં કઈ રીતનું આપણે જોયું છે કે કદાચ દિવ્યાંગોથી માંડીને મહિલાઓ છે, પછી જેટલા બી સેક્ટર છે આની ડિટેલિંગ હજી આવશે આપણી જોડે, અને એ પછી આપણે આની પર વધારે આંકડાકીય સમજૂતી આપણે આપી શકીશું. પણ આ જે ઓવરઓલ બજેટ છે, આ ઓવરઓલ બજેટમાં મિડલ ક્લાસ સેલેરાઇડના આપણે સૌથી વધારે ધ્યાન આપવામાં આવ્યું છે કે સેલેરાઇડના 7 લાખ અને કદાચ 50,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે, એટલે 7.5 લાખ સુધી 1 પણ રૂપિયા એ સેવિંગ કરે છે તો એને કરપાત્ર નથી. એ બહુ સારી વસ્તુ છે કે આપણા ત્યાં સૌથી વધારે સેલેરાઇડ પણ એ લોકોને પણ ફાયદો થશે. ચાલો, ઓકે. સાથે જ્યારે આટલા બધા અલગ અલગ જે પરિસ્થિતિની વાત થતી હોય ને અને એજ્યુકેશનની વાત થતી હોય, હિરેનભાઈ તમે તો એજ્યુકેશન સેક્ટર સાથે સંકળાયેલા જ છો, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આજે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, પછી જે અલગ અલગ જે જાહેરાતો કરી, મેં તો ખાલી એક જ મેં તો એક્ઝામ્પલ આપ્યું 75,000નું, બીજા તો હશે તમારી જોડે આમ તો ઘણા બધા, પણ આ સેક્ટરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને આ વખતના બજેટમાં ચલો જાહેરાત કરવામાં આવી નો ડાઉટ, અમલીકરણ નહીં, શું કહેશો? નહીં, ચોક્કસપણે તમે જે વાત કરી રોજગારના તકોની, આજે પણ લોકસભામાં મૂકેલા આંકડા પ્રમાણે 30 લાખ વેકન્સીઓ કેન્દ્રમાં છે. આ તમે સીધી લીટીમાં ભરતી કરી શકો એમ છો, 20 લાખ. બરાબર. હવે આ વાત એ છે કે સરકાર કેમ નથી કરતી, અને બહુ એક ગંભીર બાબત છે. IIT, IIM, IISc આ પ્રકારની જે કેન્દ્રીય એજન્સીઓ છે એમાંથી 31 જે મુખ્ય જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાં આજે કુલપતિ ઇન્ચાર્જ ચાલી રહ્યા છે. બરાબર. આ એમને પાછું લોકસભા પર સ્વીકારેલી વાત છે. વાત અત્યારે એ છે કે આટલું બધું કર્યા પછી પણ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અત્યારે હાલમાં બહુ ચાલુ છે, જબરદસ્ત સ્ટાર્ટઅપની વાત કરી રહ્યા છે. 83,000 સ્ટાર્ટઅપ અત્યારે હાલમાં રજિસ્ટર્ડ છે ઇન્ડિયામાં. હું સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલો છું, અમારા ભટ્ટ સાહેબ બી અમે બહુ સારા સ્ટાર્ટઅપના કામગીરી કરી સાથે રહીને આખી ઇકોસિસ્ટમ અમે સમજીએ છીએ. 90 થી 95% જેટલા સ્ટાર્ટઅપ જે છે એ પ્રોટોટાઇપ પર આગળ આવીને ત્યાં ફેલ થતા હોય છે. 90 થી 95% એ સફળ થતા નથી. અને ગઈકાલના આર્થિક સર્વેમાં એમ કહે છે કે એ સેક્ટર આપણને સ્ટાર્ટઅપ આપણને 6 લાખ રોજગારી આપે છે. હવે રોજગારીની વાત આવે ત્યારે આપણને ખબર કે 2 કરોડ રોજગારીની વાત કરી હતી, આજે કશું જોવા ના મળે. એકવાર આંકડો ના કરે. ગુજરાતની સરકાર પણ આપણને દર વર્ષે 20 લાખની વાત કરે, એ પણ ક્યાં જોવા ના મળે. વાત એ કે આટલા બધા વાયદા કર્યા પછી ને મને એ વાતનું બહુ દુઃખ થાય કે આપણે બહુ સરસ બિઝનેસ છે, બહુ સરસ વાતાવરણ છે, ઇઝ ઓફ ડુઈંગની વાત કરે, પણ ક્યાંય પણ ઇઝ ઓફ લિવિંગની વાત કરવામાં નહીં આવે, ઇઝ ઓફ હેપીનેસની વાત, હેપીનેસ ઇન્ડેક્સની વાત કરવામાં નહીં આવે, હંગર ઇન્ડેક્સની વાત કરવા. તમારું ધારાધોરણ, જીવન ધોરણ કેવું છે? આપણે બધા અહીંયા બેઠા છે, બહુ સારા કપડાં પહેરીએ, સૂટ બૂટ પહેરીને આવ્યા હોય, પણ ખેડૂતનું કેડિયાની આપણે કોઈ ચર્ચા નહીં કરીએ. એનું કેડિયું ઉતરી જવાની હાલતમાં પરિસ્થિતિમાં છે. આજે પણ જે પ્રકારે 3 સેક્ટર, યજ્ઞભાઈ 3 સેક્ટર જે છે એ ગ્રોથ એન્જિન કહેવાય ગુજરાત દેશના, જેમાં સર્વિસ સેક્ટર આવે, એગ્રીકલ્ચર સેક્ટર આવે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર આવે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરની હાલત એકદમ ખસ્તા થઈ ગઈ છે. સર્વિસ સેક્ટર હાલમાં એવી કન્ડિશનમાં છે જે જોબલેસ ડેવલપમેન્ટ પર છે. એ જોબ પ્રોડ્યુસ કરી નથી શકતું, ડેવલપમેન્ટમાં છે પણ જોબ આપવાની કેપેસિટીમાં નથી. રહી વાત આપણી પાસે એગ્રીકલ્ચર સેક્ટર, એગ્રીકલ્ચર સેક્ટરમાં સૌથી સારામાં સારું કરવાની વાત કરી હતી આપણને 2022 સુધીમાં આવક ડબલ થઈ જશે. આજે એની વાત કોઈ જગ્યાએ સાંભળવા નથી, મારા મિત્ર પણ ના બોલ્યા આજે. એટલે વાત એ છે કે કહેવાની કરવી અને કથનીમાં બહુ મોટી બધી ફરક છે. વાત એમ નથી કહેતો, આખી વાત કોર્પોરેટની કરવામાં આવે, ઉદ્યોગપતિની કરવામાં આવે, પણ જે ખેડૂતની વાત કરવામાં નથી આવતી. 3 સર્વિસ સેક્ટર કયા એની ઉપર જ મારે સિદ્ધાર્થભાઈને એક પ્રશ્ન કરવો છે. 3 મહત્વના જે સેક્ટરે કહ્યા કે એક તો જ્યારે એગ્રીકલ્ચરની વાત થતી હોય અને તેની સાથે જ્યારે સર્વિસની વાત થતી હોય, ડિફેન્સમાં આ વખતે જે બહુ સારું એવું કહેવાય કે એલોકેશન કરવામાં આવ્યું છે 5.95 લાખ કરોડ. પણ સાથે એમ કહેવાય છે કે જ્યારે આપણા દેશમાં એગ્રીકલ્ચરની પણ એટલી વાત થતી હોય અને આપણો ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે, પણ એમાં એલોકેશન જે કરવામાં આવ્યું છે એ છે 1.25 લાખ કરોડ. શું લાગી રહ્યું છે એમાં થોડુંક વધારે પડતું એલોકેશનની જરૂરિયાત છે? કારણ કે ચલો કૃષિ પ્રધાન છે દેશ, એટલા માટે હું તો કહું છું. હવે આપની વાત 100% સાચી છે કે ભારતના વિકાસના કોઈ પણ દેશ હોય 3 એન્જિન છે કે પહેલાં સર્વપ્રથમ રોજગારી આપનાર કોઈ હોય ને તો કૃષિ ક્ષેત્ર છે, અને વિશ્વનો સૌથી પહેલો વ્યવસાય હોય ને તો એ ખેતીવાડી હતો. એના પછી મેન્યુફેક્ચરિંગ સેક્ટર આવવું જોઈએ અને એના પછી સર્વિસ સેક્ટર આવવું જોઈએ. પરંતુ આપણા ભારતમાં રિવર્સ ટ્રેન્ડ ચાલે છે. જે આપણને કમાઉ દીકરો છે એ સર્વિસ સેક્ટર છે, એના પછી મેન્યુફેક્ચરિંગ સેક્ટર આવે છે અને છેલ્લે કૃષિ ક્ષેત્ર આવે છે. અને રોજગારીની દ્રષ્ટિએ સૌથી વધારે રોજગારી કૃષિ અને પશુપાલન આપે છે, એના પછી MSME સેક્ટર આપે છે અને પછી છેલ્લે સર્વિસ સેક્ટર આપે છે. એટલે આ જે મિસમેચ છે ને તો એ આ રીતનું છે.
પરંતુ આ બજેટમાં આપણે બહુ જ ઇન્ડિપેન્ડન્ટ અને નિષ્ણાંતની દ્રષ્ટિએ જોઈએ તો બધા સેક્ટરને આવરી લેવામાં આવ્યા છે. દાખલા તરીકે 5Gનું રોલ આઉટની વાત કરીએ તો આઈટી સેક્ટરને સાંકળી લેવામાં આવ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ તો એમાં આઈટી સેક્ટર ઉપર ભાર છે. હવે MSME સેક્ટર, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ને ઇન્ડસ્ટ્રી, તો એમાં પણ ઇન્કમ ટેક્સમાં કર રાહતો આપવામાં આવી છે. સાથે સાથે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એટલે એમાં જ નાણામંત્રીએ ખુદ સ્વીકાર્યું છે કે 39,000 જેટલા કાયદાકીય જોગવાઈઓ નાબૂદ કરવામાં આવી છે અને 3400 જેટલા પ્રોવિઝનને ડીબાર કરવામાં આવ્યા છે. તો આ ક્યાંક આપણા ઉદ્યોગકારોને એ અંશે ફાયદો થાય. અને હવે કૃષિ ક્ષેત્રની વાત આવે તો કૃષિ ક્ષેત્રમાં પણ ફર્ટિલાઇઝરનો જે ઉપયોગ થાય છે એને ઓછું કરી અને પ્રાકૃતિક ખેતી, શ્રીલંકા જેવું નથી કરવાનું કે એક ઝાટકે પ્રાકૃતિક કૃષિ ઉપર આવી જવાનું, પણ ફેઝ વાઇઝ કઈ રીતે કેમિકલ આપણે ઓછા કરી શકીએ અને ગૌવર્ધન, પ્રણામ યોજનાઓ અને ઓર્ગેનાઇઝેશન બાયોગેસને મોટિવેશન આપવા 10,000 કરોડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક બેલેન્સ કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ હા, ડિફેન્સ છે તો ડિફેન્સમાં આપણું મેક્સિમમ બજેટ એમાં જતું રહે છે, કારણ કે રૂપિયો જેટલો કમાયો એમાંથી રૂપિયો ક્યાં જાય છે તો એમાંથી 20% જેટલો 20 રૂપિયા વ્યાજની ચૂકવણીમાં જાય છે. જે આપણે દેવું કરીએ છીએ ને એમાંથી બીજા 20 રૂપિયા આપણે જે જાય છે તો એ જુદી જુદી સરકારી સ્કીમોમાં જાય છે. અને ડિફેન્સમાં 10% જેટલું પ્રોવિઝન થાય છે, તો કૃષિ ક્ષેત્રમાં એટલું નથી જતું. એ વાત આપની સાચી છે. અને જે નિષ્ણાંતો બેઠા છે તો એમને આ વસ્તુ ધ્યાન જ હોય કે અત્યારે જે પેચીદો પ્રશ્ન છે તો ડિફેન્સ એમાં પ્રાવધાન કરવું જ પડે, કારણ કે એમાં હજી આપણે આત્મનિર્ભર નથી બન્યા. અને આત્મનિર્ભર નથી બન્યા, ઇમ્પોર્ટ કરીએ છીએ એટલે આપણને મોંઘું પડતું હોય છે. તો એ સમય સાથે ફેઝ વાઇઝ એ આત્મનિર્ભર આવશે. પણ આત્મનિર્ભર બન્યા તો ડિફેન્સમાં તો આપણી પાસે 47 થી તેજસ જે ઇન્ડિપેન્ડન્સ અને ગણતંત્ર દિવસ, રિપબ્લિક બંને દિવસે સૌથી પહેલી જે સલામી આપે છે એ જે હેલિકોપ્ટર જેની પર મોરને મૂકવામાં આવ્યા છે એ ઇન્ડિજિનિયસ એટલે આત્મનિર્ભર ભારતની શરૂઆત એ વખતની છે ને આજે પણ સૌથી પહેલી સલામી આપતું હેલિકોપ્ટર હોય છે તેજસ. એના પછી ત્રિશુલ મિસાઇલની વાત કરો કે વિરાટની વાત કરો કે તમે કોઈ પણ ટેન્કની, અર્જુન ટેન્કની વાત કરો, એક પણ સેક્ટર બાકી નહીં હોય, એક પણ વસ્તુ બાકી નહીં હોય. મિસાઇલ હોય, એ ટેન્ક હોય, સબમરીન હોય, આ તમામ વસ્તુ HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ના નેજા હેઠળ બનતી હતી. ટેકનોલોજી ટ્રાન્સફર આપણે કરતા હતા. આજે વર્ષ 2014 જ્યાંથી આપણે જેમ ભારત આઝાદ થયું છે એથી લઈને 2022 સુધી HALની હાલત એટલી ખરાબ કરી નાખી કે આપણે રફાલ જેવા બહારથી મંગાવવા પડી રહ્યા છે. ઓકે, જે નિલેશભાઈ, મને બહુ જ આમ થોડું હસવું આવ્યું કે કોંગ્રેસના પ્રવક્તા કહેતા કે આપણા ત્યાં બધું જ પહેલાથી બનતું હતું. તો પહેલાની જે આપણે જોયું હશે કે પહેલાની દશા અને અત્યારની દશા શું હતી કે આપણા સૈનિકોને બુલેટપ્રૂફ જેકેટ નતા યજ્ઞભાઈ, આપણા જોડે બંદૂકોથી ગોળીઓ નથી, આપણી જોડે જે લોકો જે આ લોકોને જે કહેવાતું હતું ને કે ડિફેન્સમાં કંઈ પણ જોઈતું હોય તો આ લોકોને એટલી લાંબી પ્રોસેસ 90,000 પાકિસ્તાનીઓને આપણે ઘૂંટણે કર્યા. આ જ જવાબ આપો, મને જવાબ આપો. હું જવાબ આપું છું આપના પ્રશ્નનો કે કદાચ કોઈ યુદ્ધ ચાલુ થતું ને તો આપણી જોડે કદાચ નીચે સુધી, દિલ્હી સુધી, 10 જનપદ સુધી આવતા 10 દિવસ લાગતા હતા. ત્યાં સુધી તો આપણા ત્યાં કેટલું સરહદ ઉપર થઈ જતું હતું. યજ્ઞભાઈ, આજની તારીખમાં INS વિક્રાંત જે 40,000 કરોડ ભારતમાં, સંપૂર્ણ ભારતમાં બનેલું છે અને 40,000 થી વધારે એના જે કામદારો હતો એના આત્મનિર્ભરનું એક આ મોટું પરિબળ હતું. બીજી વસ્તુ આપને કહું કે આપણે તેજસને એ લોકોએ બનાવ્યું, બધું બનાવ્યું, તો કેમ નથી પણ ઇમ્પોર્ટ કરી? એ લોકો આપણે ભારતે બનાવ્યું, એ લોકો મતલબ ભારતે બનાવ્યું. તમે એમ કહો અમે આ બનાવ્યું. ના ના, આપણે ભારતે બનાવ્યું છે ભાઈ. તમારે એમ તમે આપણે ડિફેન્સમાં એવું ના હોય. કહું છું આત્મનિર્ભર ભારત. અને હું બહુ સ્પષ્ટપણે માનું છું કે ડિફેન્સ અને એજ્યુકેશનની વાત આવે એમાં આપણે જ બનાવ્યું કહેવાય. જેવી મોટા દેશો આપણા ત્યાં તેજસ હોય કે એન્ટી બેલિસ્ટિક મિસાઇલ હોય, આ લોકો ખરીદવામાં રુચિ ધરાવે છે. અને આપણા ત્યાં ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં સૌથી મોટું એક્ઝિબિશન થયેલું છે. એટલે ડિફેન્સ લેવલે તો આજે ભારત સામે કદાચ ચીન પણ ગભરાય છે, એટલા માટે કે ભારતમાં જે ડિફેન્સની જે ખાડામાં ઉતારી દીધેલો કોંગ્રેસે, આજે ભારત સામું જુઓ કે કઈ પણ વસ્તુ આજે ચલો ઓકે નિલેશભાઈ, એક જ મિનિટ આપને રોકવા માંગુ છું. છેલ્લે એક પ્રશ્ન મારે હજુ નીરવભાઈને કરવો છે. ડાયરેક્ટ ટેક્સ પ્રપોઝલમાં આ વખતે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી અને જે ટેક્સ બેનિફિટ જે ઇન્ડસ્ટ્રીઝ માટે જોવા મળ્યા તે કેવા હતા? ડાયરેક્ટ ટેક્સમાં આ વખતે ગવર્મેન્ટે ખાસું આપ્યું છે કે જે નાના વર્ગની જે MSMEની આપણે વાત ચાલી છે
MSME વર્ગમાં ગવર્મેન્ટે 9,000 કરોડ ફાળવ્યા છે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં પણ 1%નું રિબેટ છે. આપણે જો ટેક્સની વાત કરવા જઈએ તો ટેક્સમાં ગવર્મેન્ટે જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝવાળા વેપારીઓ છે જે 2 કરોડ સુધી જેમને ઓડિટની જરૂર નથી એ લિમિટ વધારીને 3 કરોડ કરી છે. ત્યારે અમારા પ્રોફેશનલ ભાઈઓ જે 50 લાખ સુધીની રિસિપ્ટ હતી એમની લિમિટ વધારીને ગવર્મેન્ટે 75 લાખ કરી છે. બીજું, ગવર્મેન્ટે MSME સેક્ટરને મહત્વપૂર્ણનું જે ઇમ્પોર્ટન્સ મળે અને નાના વેપારીઓને એમના જે પૈસા છે એ ટાઈમસર મળે એ જ સિમિલર જોગવાઈ પહેલાં GSTમાં પણ હતું કે જ્યાં 180 ડેઝમાં જો તમે પેમેન્ટ ના કરો તો સામેવાળાને ક્રેડિટ ડિસઅલાઉ થતી હતી. અને ઇન્કમ ટેક્સમાં પણ આ વખતે ગવર્મેન્ટ એક નવી જોગવાઈ લાવી છે કે જો સામે તમારું વેપારી MSME છે તો તમે એમને જ્યારે પેમેન્ટ કરશો એ દિવસે તમને એ બધું ખર્ચામાં બાદ મળશે. જો તમે પેમેન્ટ ના કરો તો એ તમને ખર્ચામાં બાદ નહીં મળે. ઓકે, તેની સાથે આ બજેટ 2023 અનુલક્ષીને ચર્ચા વિચારણા યથાવત રાખીશું. સમય થયો છે વિરામ. શેરબજારના ધબકારા હરેશ મોતિયાની સાથે સોમવારથી શુક્રવાર સવારે 8:30 કલાકે. નમસ્કાર, વિરામત ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે જે રીતે ચર્ચા કરતા હતા બજેટ 2023 અને 24 અનુલક્ષીને ક્યાંક અત્યારે તો વ્યવસાય શરૂ કરવા માટે એક મહત્વનો એક નિર્ણય લેવામાં આવ્યો છે કે મુખ્ય જે આધાર હવે પાન કાર્ડ પણ રહી શકશે. એ આ વખતનો એક બહુ મહત્વનો મુદ્દો છે, કારણ કે આધાર કાર્ડ અને તેની સાથે જે ઇલેક્શન કાર્ડની જે પહેલાં વાત હતી અને તેની સાથે પાન કાર્ડે પણ અત્યારે તો મુખ્ય આઈડેન્ટિટી તરીકે અત્યારે લેવામાં આવ્યા છે. અને ક્યાંક બેન્કિંગ સેક્ટરની વાત કરીએ એમાં પણ ક્યાંક મોટા એવા બદલાવની પણ વાત કરવામાં આવી છે. આ મુદ્દા ઉપર જ વાત કરીશું. નીરવભાઈ, જ્યારે બેન્કિંગ સેક્ટરની પણ જોડે વાત કરતા હોય તો તેમાં પણ કોઈક મોટા બદલાવ આવશે તેવી વાત પણ અત્યારે તો સામે આવી છે. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? આ બજેટમાં જેન્યુઅન ટેક્સ પેયર્સ હોય કે જે મધ્યમ વર્ગના લોકો હોય એમને હેરેસમેન્ટ ના થાય એના માટે ગવર્મેન્ટે બહુ સારું ઇઝ ઓફ KYCનું એક ઓપ્શન કાઢ્યું છે. મેડમે કીધું કે રિસ્ક બેઝ હશે એમનું જ KYC પ્રોસેસ કરીશું. આપણે દરેકનું આપણે દર વર્ષે KYC પ્રોસેસમાં નહીં જઈએ. બીજું, તમે કીધું કે ડાયરેક્ટ ટેક્સમાં આપણે કે ફિમેલ સિટીઝન માટે આ સેવિંગ સ્કીમ કાઢી છે જેમાં 7.5%નું ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપ્યું છે. અને સિનિયર સિટીઝનને પણ ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ હતી એમનું 15 લાખથી વધારીને લિમિટ ડાયરેક્ટ 30 લાખ કરી દીધી છે. તો જ્યાં સિનિયર સિટીઝન્સ અમારા વડીલો છે એમને ખાસું બેનિફિટ થશે. બીજું MIS છે જે મંથલી ઇન્કમ સ્કીમ છે, પણ અમે એમને કહીએ મિડલ ક્લાસ ઇન્કમ સ્કીમ. જે મિડલ ક્લાસવાળા છે એમની પણ લિમિટ 9 લાખથી વધારીને 18 લાખ કરી છે જો એમનું સિંગલ અકાઉન્ટ છે. જો જોઈન્ટ અકાઉન્ટ હોલ્ડર હોય તો એમની લિમિટ પણ વધારીને 15 લાખ સુધી ગવર્મેન્ટે કરી છે. એટલે કે અત્યારની સમયમાં જે આ ઇન્ડસ્ટ્રીઝ ઉપરનો જે ટેક્સ લગાડવામાં આવ્યો છે અને બીજી બાજુ જે કહી શકાય કે ઇન્કમ ટેક્સની પણ જે વાત થઈ છે એ બંનેમાં અત્યારે તો ડિફરન્સ કેટલો જોવા મળી રહ્યો છે અને કોને કેટલો ફાયદો અત્યારે તો જોવા મળી રહ્યો છે આ ઉપરથી? આ પરિસ્થિતિમાં ગવર્મેન્ટે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જો મેક ઇન ઇન્ડિયાની પોલિસી છે મોદીજીની Day 1 થી એમને પ્રોત્સાહન મળે એટલે મોબાઈલ સેક્ટરમાં આપણે ઇમ્પોર્ટ ડ્યુટી પણ ઘટાડી છે. તો મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝને ખાસું એમાં પ્રોત્સાહન જોવા મળશે. બીજું, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી છે એમની પણ ટીવી પેનલના ઇમ્પોર્ટ ડ્યુટી પણ ઘટાડવામાં આવી છે. તો મેક ઇન ઇન્ડિયાનું જે લક્ષ્ય છે એ હાસિલ થશે, એ ચોક્કસની પ્રમાણે વાત છે. મેક ઇન ઇન્ડિયા ઉપર આ વખતે સૌથી વધારે ફોકસ જોવા મળી રહ્યું છે. સિદ્ધાર્થભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા ને આ વખતે વધુ પડતું જે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તેની ઉપર? છેલ્લા 3 બજેટથી આપણે જોઈએ છે કે મેક ઇન ઇન્ડિયા અને કોરોના કાળમાં આત્મનિર્ભર પેકેજ 1, 2 જે આપવામાં આવ્યું હતું એટલે સરકારનો ફોકસ તો છે જ, પરંતુ હવે એ સમજવાની વસ્તુ એ છે કે જ્યારે ઇમ્પોર્ટ કસ્ટમ ડ્યુટી
ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સની જ્યારે પાર્ટ બીમાં મેડમે વાત કરી તો એમણે કીધું ઇલેક્ટ્રોનિક વેહિકલ સસ્તા થશે, મોબાઈલ સસ્તા થશે. તો એક સસ્તા કઈ રીતે થશે કે જે આપણે રો મટીરિયલ ઇમ્પોર્ટ કરીએ છીએ, વિદેશથી આયાત કરીએ છીએ, એની કસ્ટમ ડ્યુટીમાં રાહત, ઇમ્પોર્ટ ડ્યુટીમાં રાહત આપી એટલા માટે એ સસ્તા થશે. હવે જ્યારે મેક ઇન ઇન્ડિયાની વાત છે તો શું એવા કોમ્પોનેન્ટ આપણે ભારતમાં ના બની શકે? મુદ્દો ત્યાં છે. મેક ઇન ઇન્ડિયા ત્યારે ખરું ચરિતાર્થ થાય કે જ્યારે એ બધા કોમ્પોનેન્ટ ભારતમાં બનતા હોય. હા, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે તો એ ભારતમાં ના બની શકે, એ આપણે ઇમ્પોર્ટ જ કરવી પડે. ગોલ્ડ છે તો એ ઇમ્પોર્ટ જ કરવું પડે. પણ એના સિવાયના જે કોમ્પોનન્ટ છે, જે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીની વાત કરી હવે, અથવા તો આપણે 5G ટેકનોલોજીની વાત કરીએ છીએ, તો એના કોમ્પોનેન્ટ ક્યાંથી આવે છે? તો એના કોમ્પોનેન્ટ આપણા પાડોશી દેશ ચાઇના છે, તાઇવાન છે, જાપાન છે, સાઉથ કોરિયા છે, ત્યાંથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. તો એ અહીંયા ઇન્ડસ્ટ્રી મેક ઇન ઇન્ડિયા અહીંયા આવે તો એ મુદ્દે ક્યાંક ને ક્યાંક આ વખતનું બજેટ સાયલેન્ટ રહ્યું છે, એમાં કોઈ ખાસ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. પરંતુ જે યુથને આગળ ધપાવવાની વાત છે કે યુથ નવી ટેકનોલોજી શીખે તો એ આપણા માટે 100% એક સારી વસ્તુ કહી શકાય. અને જ્યાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપની વાત તમે કરી તો હા, ઇનોવેશન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ફિનટેક ઇન્ડસ્ટ્રીને સરકારે ગિફ્ટ સિટીમાં જે લોકો આવે તો એમને લાલ જાજમ પાથરી છે. બધા ટેક્સ બેરિયર દૂર કરી દીધા છે, રેગ્યુલેશનના બેરિયર દૂર કર્યા છે. અને જે ઇનોવેશન સેન્ટર ઊભા કરવાના છે, 30 સેન્ટર ઓફ એક્સિલન્સ, તો એ પણ બહુ પોઝિટિવ વસ્તુ કહેવાય કે કંઈક તો મુવમેન્ટ આવી રહી છે. અને ડીજી લોકર મુવમેન્ટ પોઝિટિવ કે નેગેટિવ? મુવમેન્ટ પોઝિટિવ. જે ગતિ ચાલતી હતી, ગઈ વખતે ગતિ શક્તિ પ્રોજેક્ટ હતા તો આ વખતે 7 પિલર ઊભા કર્યા છે. તો મુવમેન્ટ ગઈ વખતના બજેટમાં અને આ વખતના બજેટમાં એ ઇમ્પેક્ટ આપે છે, પુશ કર્યું છે. નવું કશું નથી આપ્યું પણ એને ધક્કો માર્યો છે કે હજી તમે થોડા આગળ વધો. કહેવાય કે જે જૂનું હતું એને નવું રેપર લગાવીને પાછું મૂકી દીધું. એક 10 સેકન્ડ કે અમને મોબાઈલની આપણે વાત કરી તો મોબાઈલનો એક આપને કહ્યું કે જેમ આઈફોનનું એક પોતાનું સોફ્ટવેર છે આઈફોનનું અને ગૂગલનું એક સોફ્ટવેર છે એન્ડ્રોઈડ. હવે ભારત આપણે એ દિશામાં જઈ રહ્યા છીએ કે ભારત OS કદાચ નજીકના દિવસોમાં આપણે જોયું હતું કે ભારત પોતાનું સોફ્ટવેર અને પોતાનું જે કહેવાય કે એમણે જે કહ્યું કે આખું જે આપણે કદાચ ફોન બનાવીએ છીએ તો સોફ્ટવેર બહારથી લઈએ છીએ એન્ડ્રોઈડ કે આઈફોનના. હવે ભારત એવી દિશામાં જઈ રહ્યું છે કે પોતાનું સોફ્ટવેર OS ભારત OS બનાવવા જઈ રહ્યું છે. કદાચ આપણો પોતાનો જ મોબાઈલ આપણા ત્યાં જેટલી બી આ બધી જ ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી રોજગારીને અસર કરશે. અને આપણે આ કદાચ કહેવાય ને કે 5મી અર્થવ્યવસ્થાનો આ કદાચ સૌથી મોટો નમૂનો છે ને આમાં આગળ વધીશું આપણે. યજ્ઞભાઈ ઓકે, છેલ્લી એક પ્રતિક્રિયા હિરેનભાઈ આપ શું કહેશો? મને ખાલી 30 સેકન્ડમાં સારી વાત કરીએ. નિલેશભાઈને હું વાતથી સહમત છું કે થશે. અને એ ભારતની જેને સિલિકોન વેલી કહેવાય એવી બેંગ્લોર એ જેને કોઈ એસ્ટાબ્લિશ કર્યું અને જેને કર્યું હોય એ કોના સમયમાંથી જે એમને ખ્યાલ હશે. પણ મને એટલી વાત કહેવી છે કે જે પ્રકારે બજેટ છે ખરેખર કન્ફ્યુઝિંગ કરવાનું છે કે આટલું આપીશું, પેલું આપીશું, તે આપીશું. પણ ખરેખર જે આપણે એક બજેટ આવતું હતું અલગથી રેલવે બજેટ, એને આમાં મિક્સ કરી નાખ્યું છે. અને પછી આપણે વાત કરી રહ્યા છીએ રેલવેની વાત કરતા હોય તો સામાન્ય વ્યક્તિને જે વરિષ્ઠ નાગરિક સિનિયર સિટીઝન કહેવાય એને એક આપણે એને રાહત આપવામાં આવતી હતી, કન્સેશન પાસ આપવામાં આવતો હતો, સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. વાત બીજી, એમને રેલવે ટિકિટની વાત કરતા હતા, પ્લેટફોર્મ ટિકિટ 10 રૂપિયાથી અત્યારે 50 રૂપિયા કરી નાખેલી છે. એટલે વાત જે ખરેખર ગ્રાસરૂટ પર લોકોને મળવું જોઈએ એ ક્યાંય કશું મળતું નથી. ફાઇનલ ક્વેશ્ચન નીરવભાઈ, ઇનડાયરેક્ટ ટેક્સમાં કોઈ પ્રકારનો ફેરફાર આવ્યો છે સામે? ઇનડાયરેક્ટ ટેક્સમાં કસ્ટમ ડ્યુટીઝમાં ઘટાડો જોવા મળ્યું છે 21% થી ઘટાડીને. અને જે ટેક્સ સ્લેબમાં જે ફેરફાર કરવામાં આવે છે એમાં મધ્યમ વર્ગને કેટલો ફાયદો? મધ્યમ વર્ગને 25,000 થી 45,000 સુધીનો ટેક્સ બેનિફિટ જોવા મળશે. ઓકે, અને તેની સાથે જે રીતે આજના બજેટ ઉપર તો આપણે ચર્ચા વિચારણા કરી, ક્યાંક અત્યાર સુધીનું બજેટ ક્યાંક ઘણું એવું સારું એવું જોવા મળ્યું હતું. ચર્ચા વિચારણાઓ કરી. હવે આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે નિલેશભાઈ, નીરવભાઈ, હિરેનભાઈ અને સાથે સિદ્ધાર્થભાઈ, આપ સર્વેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.